જય માતાજી મિત્રો, હું છું અંજલિ જાદવ રાજકોટથી. તો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મોજમાં જ રહેવાનું. તમે મારા વિડીયોને લાઈક કરો છો, કમેન્ટ કરો છો, ખૂબ ખૂબ ધન્યવાદ. અને માતાજીના વિડીયો તમે જોવો છો, ખૂબ ખૂબ ધન્યવાદ. તો કેવી ચાલી રહી છે તમારે મેળાની મોજ? અમારે તો ખૂબ જ સરસ રાજકોટમાં મેળો ભરાણો છે, લોકમેળો. એટલે અમુક મેળા બંધ છે ને અમુક ચાલુ છે. પણ હાજી ડેમે મેળો નથી ભરાણો, ન કે હાજી ડેમે ટિકિટવાળો મેળો હોય, પણ વણ નથી ત્યાં. એટલે લોકમેળામાં અમુક ચકડોલ, અમુક મોતના કૂવા, હુડકા બધું બંધ છે. કેમ કે એમને રિક્સ નથી લીધા તો એમના બંધ પડ્યા છે. જેને રિક્સ લીધા છે એને ચાલુ છે. એટલે આમાં એવું છે કે રિક્સ લો અને ધંધા કરો, રિક્સ ન લો તો ધંધા બંધ રહે. એટલે અમે કાલે મેળામાં ગયા હતા. તો અમે આપણે ઓલી જે 5-6 ડબ્બાવાળી ટ્રેન આવે ને એમાં અમે બેહવાનો પ્રયાસ કરતા જ હતા. પણ એમાં એવો બનાવ બન્યો કે એ ટ્રેનમાં જગ્યા નથી, એટલે અમે વેટ કરતા હતા. તો પછી ટ્રેન ફરતી હતી, એટલે એ ટ્રેન ફરતી ડબ્બો ઊંધો પડી ગયો. એનો વિડીયો મેં બનાવ્યો છે, હું અપલોડ કરીશ યુટ્યુબ પર, તો તમે જોજો. અને એ ટ્રેનમાં પછી ડબ્બો ઊંધો પડ્યો ને, એટલે એમાં એક લેડીઝ હતા અને એક બાળક હતું. તો એમાં પડ્યા હેઠા, એટલે લાગ્યું નહીં, માતાજીની એટલી દયા. આ તો કદાચ એમ કે મોટા ચકડોલમાં કે કોઈ એવા આપણે હુડકામાં કે એવું બેઠા હોય ને કોઈ એવો બનાવ બન્યો હોય આવા વરસાદના કારણે, તો એની જવાબદારી કોણ લે એમ. એટલે જવાબદારી વગરનું છે ને બધું બંધ છે. એટલે આમ મોજ આવે એવું છે અને આમ મોજ નથી આવે એવું. કેમ કે કીચડ બહુ જ છે, વરસાદના કારણે કીચડ બહુ જ છે. એટલે કપડાં બગડે ને ન મજા આવે, આંટા મારવાની ફરવાની ન મજા આવે. અને મેળામાં છે શું, જે મેળામાં મળે છે એ બધું ગામમાં મળે જ છે. આ તો મેળો એના કામનો છે કે જે ચકડોલમાં બેવે, જેને મોતના કૂવા જોવાનો શોખ હોય, જેને હુડકામાં બેવાનો શોખ હોય, એના કામના છે. બાકી આપણે તો કોઈ દી ચકડોલમાં કે મેળામાં, કોઈ દી મોતના કૂવામાં કે કોઈ દી આપણે જોયું જ નથી. મને એ મેળા ગમે જ નહીં. પહેલે એ પ્રથમ વાત એ આવે છે કે મને મેળો જ ગમે જ નહીં, મેળામાં ફરવું જ ન ગમે. આમાં તો એવું છે કે ભીડ ભડાકામાં આપણે લોકો સાથે ટક્કર થતી હોય, ટક્કરમાં પછી બાજવાનું થઈ જાય, ઝઘડા થઈ જાય, આમાં એવું થાય. એટલે પછી આપણને ન મેળો ગમે. આ તો મારા હસબેન્ડ કે હાલો હાલો હાલો, એટલે વળી હું 2 વખત જઈ હતી. કાલે જઈ હતી અને પહેલા દિવસે અને એક કાલે, એટલે 2 વખત જઈ હતી. તો પછી કાલે અમે ટ્રેનમાં બેહવાનો પ્રયાસ કરતા હતા, પણ એવો બનાવ બન્યો એટલે અમે ન બેઠા. પછી અહીંયાથી અમે વયા ગયા. એટલે આમાં એવું બને તો મેળામાં જાઓ, મોજ કરો. વરસમાં એકવાર આવે છે મેળો, અને મેળાની મોજ તો માનવી જ જોઈએ એવું નથી, પણ ધ્યાન રાખવું. એમાં કોઈ જવાબદારી લીધી નથી, એટલે ધ્યાન રાખવું આપણે. પોલીસવાળાની તો ફૂલ જવાબદારી છે કે તમારા પરિવારનું કોઈ સદસ્ય ખોવાય એ તમને એમની સાથે મળાવી દે. એમની તો ફૂલ જવાબદારી છે. કેમેરા આખા લોકમેળામાં બધે કેમેરા છે, બધે પોલીસવાળા છે, તો એમની તો ફૂલ જવાબદારી છે. પણ આ મેળાઓ ચકડોલુવાળાના ને એમના કોઈ જવાબદારી નથી કે એમાં તમને લાગે, અથવા તમે એમાં બેઠા હોય ને તમને લાગે તો એનો ખર્ચો એ ન દે. એટલે સરકારે બંધ રખાવ્યા છે મેળા એમ. અમુકે જેને જવાબદારી લીધી છે એના ધંધા ચાલુ છે. તો તમારે તમારા પરિવારને લઈને જાઓ, મોજ કરો, પણ ધ્યાન રાખો કે આપણી સાથે એવો બનાવ ના બને. બસ એવું ખાસ ધ્યાન રાખવું. માતાજી ભગવાન બધાની રક્ષા કરે. હું તો કહું છું કોઈ દી એવું ન બને, થવા કારણે થઈ જાય, એટલે ધ્યાન રાખવું. તો તમે મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો ફ્રેન્ડ્સ. અને નવા વિડીયો માતાજીના આવતા રહેશે. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરશો તો તમને નોટિફિકેશન મળશે, આવી જાય છે તમારી પાસે વિડીયો.
જો તમે ફોલો કરીને રાખશો તો તમે જરૂરથી મારી વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને કરો છો કમેન્ટ લાઈક તો ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધાને અને આવજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત.